પગરખા ઘર બન્યા યાત્રાળુઓની સુવિધાઓનું નવું સરનામું ભાદરવી પૂનમના મેળામાં પગરખા લગેજ કેન્દ્રની સેવાઓને શ્રદ્ધાળુઓએ બિરદાવી। વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપુર ઉમટ્યા છે। દર્શનાર્થીઓ દર્શન કરવાના સમયે તેઓના પગરખા લઈને ખોવાનો દર હવે આરાસુરી ટ્રસ્ટ મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર। મારું નામ જગદીશ ગોયલ છે। મારું ગામ છે થરાદ। હું દર વર્ષે આવું છું અંબાજી ટ્રસ્ટ ખાતે વ્યવસ્થા સારી છે, અમને સારી સુવિધા મળે છે। હું દર વર્ષે અંબાજી આવું છું। અહીંયા અંબાજી ટ્રસ્ટ દ્વારા સારી સેવા મળેલ છે। અમને સેમોન મૂકવાની કોઈ સુવિધા નથી, હવે મળી ગઈ છે અને સારી સુવિધા મળે છે। જય અંબે। જય અંબે। મારું નામ રાઠોડ ફુલાજી અનુપજી છે। અમે દર 5 સાલથી અમે અંબાજી ચાલતી આવ્યા છે। ત્યાં અંબાજી ટ્રસ્ટ દ્વારા થેલા મૂકવાની પણ વ્યવસ્થા બી સારી છે અને સ્વચ્છતા પણ રાખેલી છે। જય અંબે। મારું નામ અરુણ છે, અરુણ બચુ રૂઈસા, ગામ મચકોડા। આ યાત્રાળુ માટે જેથી કરીને સારા દર્શન કરી શકે એના માટે નિઃશુલ્ક સેવા માટે અહીંયા પગરખા કેન્દ્રે વ્યવસ્થા કરવામાં આવી છે અને માતાજીના જેથી કરીને દર્શન કરી શકે માણસ વ્યવસ્થિત રીતે, એના માટે સેવા કરવામાં આવી છે।